પ્રયત્ન કરો તમે બધા। પોલીસ ઇન્સ્પેક્ટર ઉપાધ્યાયને ફોન આવે છે કે વાલેવડા ગામમાં દારૂનું વેચાણ ચોક્કસ જગ્યાએ થઈ રહ્યું છે તે અને તેમનો સ્ટાફ વાહન લઈને ત્વરિત તે જગ્યાએ પહોંચે છે, તે મકાન ચેક કરે છે અને મહિલાના ઘરમાંથી કોઈ પણ પ્રકારનો દારૂ નીકળતો નથી અને ત્યાર પછી આ અધિકારીઓ બહાર નીકળતા હતા તે સમયે બે પીધેલા ઝડપાય છે, તેમને વાહનમાં બેસાડે છે અને બે પીધેલાને બચાવવા માટે કેટલાક લોકો તેના સમર્થનમાં આવે છે, પોલીસના સાથે ઘર્ષણ કરે છે, પોલીસ અધિકારીઓ સાથે ગાળાગાળી કરે છે અને હુમલાનો પ્રયાસ કરે છે। તે જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર બચાવમાં તેમના પાસે રહેલું હથિયાર નીકાળે છે અને હવામાં લહેરાવે છે અને મામલો શું છે તેને લઈને જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરેન્દ્રનગરના દસાડાના પોલીસ ઇન્સ્પેક્ટર ઉપાધ્યાય અને તેમના સ્ટાફને એક વર્દી આવે છે કે વાલેવડા ગામ છે આ જ થાણા વિસ્તારનું, ત્યાં ચોક્કસ જગ્યાએ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ત્યાર પછી તે અને તેમનો સ્ટાફ પહોંચે છે આ ગામમાં રાત્રિના સમયે અને તે સમયે જે જગ્યાનું લોકેશન હતું તે મહિલાના ઘરમાં ચેક કરે છે, ત્યાં કોઈ પણ પ્રકારનું વાંધાજનક દારૂ કે કોઈ પદાર્થ મળી આવ્યો નહોતો અને પોલીસ ત્યાંથી નીકળતી હતી। તે જ સમયે જે લોકોએ ફોન આ પોલીસ ઇન્સ્પેક્ટર અને આ કર્મચારીઓને કરાવી વર્દી લખાવી હતી તે આરોપ લગાવે છે કે તમે ચેક કરવા આવ્યા પરંતુ તમે પોતે જ આ બુટલેગર છે તેને વિગત આપી દીધી છે તેમ કહી તે પોલીસ પર ખોટા આક્ષેપ કરે છે અને ત્યાર પછી આ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમનો સ્ટાફ ત્યાંથી નીકળી રહ્યા હતા। તે જ દરમિયાન બે પીધેલા ત્યાં તેમને મળે છે અને બંને પીધેલા છે તેમને પોલીસના વાહનમાં બેસાડી દેવામાં આવે છે અને તે જ સમયે કેટલીક મહિલા અને કેટલાક પુરુષો આ પીધેલાના સમર્થનમાં આવે છે। આ પોલીસ અધિકારી અને કર્મચારીઓને દાદાગીરી કરતા કહે છે કે આ બંને પીધેલાને છોડી મૂકવામાં આવે અને આ મામલો વધારે ઉગ્ર બને છે। પોલીસ અધિકારી, કર્મચારી અને આ કેટલાક દારૂડિયાના સમર્થનમાં આવેલા લોકો છે તેમના વચ્ચે ઘર્ષણનો મામલો બને છે। આ ઘટનાનો વિડીયો છે, વિડીયો પણ ઉતરે છે જેમાં આ પોલીસ અધિકારી અને કર્મચારીને કેટલાક લોકો છે તે અપશબ્દો બોલી રહ્યા હતા, ગાળાગાળી કરી રહ્યા હતા। મામલો ત્યાં સુધી ઉગ્ર બને છે કે અંતે આ પોલીસ ઇન્સ્પેક્ટરે બચવા માટે અને તેમના સ્ટાફને બચાવવા માટે અને આ ટોળાને ડરાવવા માટે તેમના પાસે રહેલી જે રિવોલ્વર હતી તે નીકાળે છે અને હવામાં લહેરાવે છે અને આ ટોળાને તે ડરાવે છે અને ત્યાર પછી આ બંને દારૂડિયા છે તેમને આ પોલીસ દસાડા પોલીસ સ્ટેશન પણ લઈ જાય છે અને હવે પોલીસ પર ખોટા આરોપ થઈ રહ્યા છે તેવી બાબતો પણ સામે આવી છે અને આ સમગ્ર ઘટના શું હતી તેને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલે દસાડા પોલીસ સ્ટેશનના વાલેવડા ગામે 112 ને માહિતી મળે છે કે બે પીધેલા વ્યક્તિ છે, એટલે 112 ત્યાં જાય છે તો બે પીધેલા વ્યક્તિ મળી આવે છે। ત્યાં ગામના કોઈ છોકરાઓ કહે છે કે ભાઈ આ ત્યાંથી છે દારૂ લઈ લાવેલો છે, ત્યાં આગળ રેડ કરતા ત્યાં આગળ કશું મળે એટલે પોલીસના ઉપર આક્ષેપો કરતા હોય છે અને આક્ષેપો કરી અને આ જે બે આરોપીઓ છે એમને છોડાવવા માટેની પેલું કરતા હોય એટલે ત્યાં મારા જે પોલીસ સ્ટાફને બીજા પણ માણસો તે સમયે પહોંચી જાય છે એટલે ત્યાં જે ગામના ગ્રામજનો છે એ મહિલાઓને આગળ કરી દે છે અને મહિલાઓ જે છે એ પોલીસ સાથે ઘર્ષણ કરી અને ગાળોને બોલતી હોય એટલે ત્યાંના અમારા જે પીઆઈ છે પીઆઈએ તેમને વિખેરવા માટે અને એમને થોડું ડરાવવા માટે એમને જે હથિયાર હતું એમને હવામાં કરેલું હતું અને ત્યાર પછી ત્યાંનું જે લોકો ઘર્ષણ કરતા હતા એમના વિરુદ્ધમાં દસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે અને જેની આગળની તપાસ કરવામાં આવશે। આજરોજ ગામના આગેવાનો, ગામના ગ્રામજનો દસાડા પોલીસ સ્ટેશન ખાતે આવી અને એમની રજૂઆત કરવા માટે આવેલા હતા। તેમની રજૂઆત સાંભળી એમને લેખિતમાં રજૂઆત કરવા જણાવી અને જે રજૂઆત છે એ આધારે જે એમની તપાસ કરી ન્યાયિક તપાસ કરવામાં આવશે અને જે હશે એ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે એ રીતે એમને જાણવામાં આવેલું છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।